નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો, પરંતુ એની પહેલાં તમારે એક કામ કરવાનું છે. આ વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે શેર કરવાની છે, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ઓકે, તો અત્યારે જ શેર કરી દો અને શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌસેવા તીર્થધામ તરીકે વિકસાવવા વૃંદાવન ગૌચર પાર્ક બનાવવામાં આવશે? તો જવાબ આવશે વડનગરને. કોને? વડનગરને. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જન્મસ્થળ વડનગર છે અને વૈશ્વિક પ્રવાસન અને ગૌસેવા તીર્થધામ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટનું નામ છે વૃંદાવન ગૌચર પાર્ક, જેનો હેતુ રખડતી ગાયોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવીને ગાય આધારિત ગ્રામીણ વિકાસનું આદર્શ મોડેલ ઊભું કરવું. ખર્ચ આશરે 15 કરોડ થશે. મુખ્ય વિશેષતાની વાત કરીએ તો ગાયો માટે વેટરનરી હોસ્પિટલ અને ઘાસચારાની વ્યવસ્થા. તે માત્ર ગૌશાળા નહીં પરંતુ ગ્રામીણ પ્રયોગશાળા અને રૂરલ ઇનોવેશન હબ પણ બનશે. ડેરી વિકાસ, રોજગાર સર્જન, મહિલા સશક્તિકરણ એ બધાને વેગ મળશે. આ ઉપરાંત બાયોગેસ, જૈવિક ખાતર, એના દ્વારા પર્યાવરણને લાભ થશે. હવે વડનગરનો ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાઈને નવું પ્રવાસન કેન્દ્ર બનશે, કૃષિ પર્યટન. અને આ પ્રોજેક્ટ છે એના દ્વારા ગુજરાત દેશને એ સંદેશ આપશે કે ગાય આર્થિક, પર્યાવરણીય અને સામાજિક પરિવર્તનનું એક પ્રેરક બળ છે. તમને ખબર હોય તો વડનગર છે ને, એ વડનગર ભારતમાં, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વડનગર છે એ સ્લમ ફ્રી સિટી બનવા જઈ રહ્યું છે. ઓલરેડી ચંદીગઢ છે એણે એવું ઘોષિત કરી દીધું છે કે ભારતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી છે. વડનગરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ત્યાં કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન, વડનગરના પ્રાચીન 3 નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 2025માં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ જીતી લીધો છે. તે કેટલામી આવૃત્તિ હતી? તો જવાબ આવશે 13મા નંબરની આવૃત્તિ. કેટલામી? 13મા નંબરની. તો ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને તેમનો સૌપ્રથમ, એટલે કે આપણો સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ જીતી લીધો છે. ભારતનો સ્કોર છે ને મિત્રો, ભારતે પ્રથમ બેટિંગ કરી હતી, 298 વિકેટો ગઈ હતી. પાર્ટનરશિપમાં સફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 104 રનની શાનદાર શરૂઆત કરી હતી. હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ મધ્ય ઓવરોમાં ઇનિંગ્સને સ્થિરતા આપી. દીપ્તિ શર્મા તો મુખ્ય હીરો રહી, જીતની મુખ્ય હીરો. તેણે અગાઉ બેટિંગમાં મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી, ત્યારબાદ બોલિંગમાં 5 વિકેટ ઝડપી, જેમાં સદી ફટકારનાર વોલવોટ્સની વિકેટ પણ સામેલ હતી. વોલવોટ્સ એટલે કે દક્ષિણ આફ્રિકાના જે કેપ્ટન છે, જેમણે સદી મારી 101 રન, છતાં પણ ભારતીય ટીમે બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું અને પ્રથમ વર્લ્ડ કપ જીતીને લાવ્યા.
સફાલી વર્મા બેટિંગમાં ટોપ સ્કોર કર્યા પછી એમણે બોલિંગમાં પણ 2 મહત્વપૂર્ણ વિકેટો લઈને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને નબળી પાડી દીધી. સફાલી વર્મા પણ એવું જ કર્યું છે, 2 વિકેટ લીધી છે. હરમનપ્રીત કૌર, કેપ્ટન હરમનપ્રીત કૌરે દીપ્ત શર્માની 5મી વિકેટ પર એક સનસનાટી ભર્યો કેચ લઈને જીતને પૂર્ણ કરી. દક્ષિણ આફ્રિકાનું જોઈએ તો લૌરા વોલવાર્ડ જે તેના કેપ્ટન છે, એમણે સેમીફાઇનલમાં પણ સેન્ચુરી મારી, ફાઇનલમાં પણ સેન્ચુરી મારી અને દક્ષિણ આફ્રિકાને જીતની આશા આપી. અને યાદ રાખજો, વર્લ્ડ કપની એક આવૃત્તિમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો છે. એવોર્ડ્સની વાત કરીએ, પ્લેયર ઓફ ધ મેચ સફાલી વર્મા, આમનું નામ સફાલી છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્મા, સૌથી વધુ રન લૌરા વોલવાર્ડ 571 રન, સૌથી વધુ વિકેટ દીપ્તિ શર્મા 22 વિકેટો. બરાબર છે. જો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની વાત કરીએ, એમાં પણ ઓડીઆઈની વાત ચાલી છે. ઓડીઆઈ વુમન્સ વર્લ્ડ કપ શરૂઆત 1973માં થઈ. સૌથી વધારે વાર વિજેતા ટીમ કઈ છે ખબર છે? ઓસ્ટ્રેલિયા. કેટલી વાર તમારે જણાવવાનું છે. ન્યુઝીલેન્ડ 4 વાર જીત્યું છે, ન્યુઝીલેન્ડ 1 વાર જીત્યું છે, ઇંગ્લેન્ડ જીત્યું છે 4 વાર અને ભારત 1 વાર. તમને ખબર પડી ગઈ છે હવે. એમાં ભારત છે ને 2005માં અને 2017માં, 2005 અને 2017 આ 2 વખત ભારત આવ્યું હતું ફાઇનલમાં. 2005માં ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું અને 2017માં ઇંગ્લેન્ડ સામે હારી ગયું. બરાબર છે. તો યાદ રાખજો, ભારતે વર્લ્ડ કપ જીતી લીધો છે. પરીક્ષામાં એકાદો પ્રશ્ન આવી શકે છે. હા, આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે 39.55 કરોડ રૂપિયાની ઇનામી રાશિ રાખી હતી આઈસીસી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે, અને વિલ ટુ વિન નામનું એક અભિયાન લાવ્યા હતા અને બ્રિંગ ઇટ હોમ કરીને એક સોંગ આવ્યું હતું, થીમ સોંગ, જે શ્રેયા ઘોષાલે ગાયું હતું, એ પણ યાદ રાખજો. ડીઆરડીએલના નવા ડિરેક્ટર બની ગયા છે વૈજ્ઞાનિક અંકથી રાજુ. તો પ્રખ્યાત વૈજ્ઞાનિક છે અંકથી રાજુ. હૈદરાબાદની સંરક્ષણ સંશોધન વિકાસ પ્રયોગશાળા છે, એના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી બીઈ મિકેનિકલ અને આઈઆઈટી બોમ્બેમાંથી એમટેક એરોનોટિકલની ડિગ્રી મેળવી છે. મુખ્ય યોગદાનની વાત કરીએ, છેલ્લા 30 વર્ષોમાં પૃથ્વી મિસાઇલ, અગ્નિ, પીએડી, પીડીવી, મિશન શક્તિ એવી મહત્વપૂર્ણ ભારતીય મિસાઇલો માટે પ્રોપલ્શન અને લિક્વિડ સિસ્ટમના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અગાઉની વાત કરીએ તો એઆરડી એટલે આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટના ડિરેક્ટર તરીકે એમણે ગાઇડેડ પિનાકા એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ એના વિકાસનું નેતૃત્વ કર્યું હતું. ડીઆરડીએલની જો વાત કરીએ, હેડક્વાર્ટર એનું આવેલું છે હૈદરાબાદમાં. તમારે જણાવવાનું છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો અહીંયા મળવાની જ છે રોજ, અને તમને પોલ્સ પણ રમવા મળશે. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઇસરોએ 2 નવેમ્બરના રોજ અત્યાર સુધીના તેના સૌથી ભારે સંદેશા વ્યવહાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. એનું નામ શું છે? તો CMS કોમ્યુનિકેશન સેટેલાઇટ. બરાબર છે. 03 અથવા તો GSAT-7R પણ કહેવાય છે. તો ઇસરો છે એણે 2 નવેમ્બરના રોજ CMS-3, જેને GSAT-7R તરીકે ઓળખવામાં આવે છે, એ નામના અત્યાર સુધીના સૌથી ભારે સંદેશા વ્યવહાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. ઉપગ્રહનું વજન 4410 કિલોગ્રામ, સૌથી ભારે સંદેશા વ્યવહાર ઉપગ્રહ. લોન્ચ વ્હીકલ LVM-3 બાહુબલી ઓફ ઇન્ડિયન રોકેટ કહેવામાં આવે છે. બરાબર છે. લોન્ચ વ્હીકલ માર્ક 3. સમય અને સ્થળ અને સમય શ્રીહરિકોટા, સાંજે 5:26. કક્ષા ઉપગ્રહ જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યો. મહત્વ: આ સ્વદેશી ભારે ઉપગ્રહ પ્રક્ષેપણ અને દરિયાઈ સંચારમાં નવા યુગનો સંકેત દર્શાવે છે. નેવીના સંચાર ગ્રીડને પ્રોત્સાહન. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઇન્ડિયન નેવી છે ને, એને સમગ્ર હિન્દ મહાસાગરમાં સંચાર નેટવર્કને બેકબોન તરીકે સેવા આપવી. પેલોડ્સની વાત કરીએ, આ ઉપગ્રહ સી, વિસ્તૃત સી અને કુ બેન્ડ સહિત મલ્ટી બેન્ડ પેલોડ્સથી લોડ થયેલ છે. સુરક્ષાની વાત કરીએ તો યુદ્ધ જહાજો, સબમરીન એરક્રાફ્ટ, કિનારા આધારિત કમાન્ડ સેન્ટર્સ વચ્ચે સુરક્ષિત, ઉચ્ચ ક્ષમતાવાળા વોઇસ, ડેટા અને વિડીયો ટ્રાન્સમિશન સક્ષમ કરશે.
સુધારણા. જૂના GSAT-7 રૂકમણી કરતાં CMS-3 છે ને એનું મોટું કવરેજ છે અને બેન્ડવિડ્થ છે. દૂરના અથવા તો વિવાદિત મહાસાગરીય વિસ્તારમાં પણ રિયલ ટાઈમ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. સંરક્ષણ મહત્વ તે નૌકાદળના મેરીટાઈમ ડોમેન અવેરનેસ ગ્રીડ પર આધાર આપશે, જે સંકલિત પ્રતિસાદો અને કાફલાના બહેતર સંકલન માટે નિર્ણાયક છે. ઉપયોગની વાત કરીએ, સશસ્ત્ર દળો, ડિઝાસ્ટર રિસ્પોન્સ, રિમોટ સેન્સિંગ, ટેલિમેડિસિન એમાં સામેલ નાગરિક એજન્સીઓ બંને માટે અવિરત અને સુરક્ષિત સંચાર સુનિશ્ચિત કરે છે. બરાબર છે. ઇસરોની વાત કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969 સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી. એના અધ્યક્ષ વી નારાયણન છે. એનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. બરાબર છે. અને તમને ખબર હશે, ઇસરોની આપણે વાત કરીએ તો રિસન્ટલી નાસા અને ઇસરોએ બંને ભેગા થઈને એક ઉપગ્રહ લોન્ચ કર્યો. તો નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ભારતની 94મી રામસર સાઇટ ગોગાબિલ તળાવ કયા રાજ્યમાં આવેલ છે? તો ગોગાબિલ તળાવ આવેલ છે બિહારમાં. તો બિહારના કટિહાર જિલ્લામાં ગંગા અને મહાનંદા આ નદીઓ વચ્ચે આવેલું ગોગાબિલ તળાવ ભારતનું 94મી નંબરની રામસર સાઇટ બની ગયું છે. આ રામસર સાઇટ તળાવ છે એ ઓક્સબો પ્રકારનું તળાવ છે. પૂરના મેદાનનું જલપ્લાવિત સ્થળ છે. ઓક્સબો એટલે આવા પ્રકારનું હોય તળાવ. બરાબર છે. વિશેષતા, આ તળાવ બિહારનું પ્રથમ સમુદાય સંરક્ષણ અનામત છે, કમ્યુનિટી રિઝર્વ છે, જેનું સંચાલન કોણ કરે છે? સ્થાનિક સમુદાય. બિહારમાં જુઓ ને તો બિહારની 6ઠ્ઠી રામસર સાઇટ છે. ગુજરાતમાં ટોટલ કેટલી રામસર સાઇટ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતની વાત કરીએ તો હવે આ ગોગાબિલ તળાવનો સમાવેશ થયો રામસર સાઇટમાં, એટલે ભારતમાં હવે 94 રામસર સાઇટ થઈ ગઈ. આખા વિશ્વમાં ભારતની વાત કરીએ તો એશિયામાં નંબર 1 છે રામસર સાઇટમાં. સમગ્ર વિશ્વમાં યુકેમાં 173, મેક્સિકોમાં 144, પછી ભારત ત્રીજા નંબરે 94. ભારત છેલ્લા 11 વર્ષમાં 67 નવા જળપ્લાવિત સ્થળો એટલે રામસર સાઇટો ઉમેરી છે. 13.6 હેક્ટરથી વધારે વિસ્તારને આવરી લીધો છે. રામસર તમને ખબર છે ઈરાનમાં આવેલું શહેર છે. 2 ફેબ્રુઆરી 1971માં એક કન્વેન્શન થયું હતું, જે અંતર્ગત જે આંધ્રભૂમિ સાઇટ હોય જળપ્લાવિત વિસ્તાર એને સંરક્ષિત રાખવામાં આવે. ભારત 1982માં જોડાયું અને 1981માં ભારતની પ્રથમ રામસર સાઇટ ચિલ્કા સરોવર અને કૌલાદેવ ઉદ્યાન રાજસ્થાન, ચિલ્કા સરોવર ઓડિશામાં આવેલું છે. 2 ફેબ્રુઆરીને વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. જનજાતીય ગૌરવ વર્ષ પખવાડિયું 1 નવેમ્બરથી 15 નવેમ્બર 2025. ભારત સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સેનાઓના યોગદાનને સન્માનિત કરવા જનજાતીય ગૌરવ વર્ષ પખવાડિયું 1થી 15 નવેમ્બરની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંસ્કૃતિ અને વારસાને સન્માનિત કરવો. પ્રવૃત્તિ દેશભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક સેમિનારો, સશક્તિકરણ વર્કશોપ એનું આયોજન ખાસ શા માટે છે કે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આદિજાતિના જે ભગવાન છે જેમને કહેવાય છે બિરસા મુંડા, જેમનો 150મા નંબરનો જન્મ દિવસ છે. એમની જન્મ જયંતિ છે અને જનજાતિ ગૌરવ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. કઈ તારીખે આવે છે તમારે જણાવવાનું છે. ગુજરાતમાં કાર્યક્રમ એકતાનગર નર્મદા જિલ્લો ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન પર આધારિત રાષ્ટ્રીય સંમેલન યોજાવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે 12મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક ADMM+ દરમિયાન 10 વર્ષીય સંરક્ષણ કરાર કરવામાં આવ્યા? તો ભારત અને US વચ્ચે, ભારત અને અમેરિકા વચ્ચે. તો ભારત અને US તેમના વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોને આગામી 10 વર્ષ માટે મજબૂત કરવા ભારત US મેજર ડિફેન્સ પાર્ટનરશિપ એના માટે ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વપૂર્ણ કરારને મલેશિયાના કુઆલાલંપુર ખાતે 12મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ દરમિયાન ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું. તમને ખબર છે ને કે આ 12મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકની અંદર એક દેશ છે જે આસિયાનનો 11મા નંબરનો દેશ બન્યો છે, એટલે કે 11મા નંબરનો સભ્ય દેશ. આ નવું માળખું છેલ્લા 2 દાયકાથી વિકસિત થયેલી ભાગીદારીને વિસ્તૃત કરે છે, જે અગાઉના મહત્વપૂર્ણ પાયાના કરારો જેમ કે લીમોઆ એટલે કે લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ 2016, કોમકાસા કમ્યુનિકેશન કમ્પેબિલિટી
એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ 2018, બીકા બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ 2020, સોસા સિક્યુરિટી એન્ડ સપ્લાય એગ્રીમેન્ટ 2024, આ બધા પર આધારિત. એટલે આને તો આપણે આગળ વધારી જ છીએ. આ બંને સેના વચ્ચે આંતર સંચાલન ક્ષમતા, ઇન્ટરઓપરેબિલિટી, બરાબર છે, અને માહિતીના વહેંચણીમાં વધારો કરે છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ, આ પહેલ હેઠળ ભારતમાં સંરક્ષણ પ્રણાલીઓના સહ ઉત્પાદન અને સહ વિકાસને વિસ્તૃત કરો. એ આ જે 10 વર્ષના કરાર છે એની અંદર છે. સાયબર અને દરિયાઈ પડકારો સહિત ઉભરતા સુરક્ષા જોખમોનો સામનો કરવા ગુપ્ત માહિતીનું આદાન પ્રદાન મજબૂત કરવું. સંયુક્ત લશ્કરી કવાયતો, યુદ્ધ અભ્યાસ, મલાબાર, ટાઈગર ટ્રાયમ્ફ, ટાઈગર ક્લો, આ બધી વજ્ર પ્રહાર નિયમિત કવાયતોને ચાલુ રાખવીને વિસ્તૃત કરવી. ઇન્ડો પેસિફિક સુરક્ષા, મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઇન્ડો પેસિફિક માટેના સંયુક્ત વિઝનને મજબૂત બનાવવું. બરાબર છે, તો યાદ રાખજો. તમને ખબર છે ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના પ્રેસિડેન્ટ, એમને સાઉથ કોરિયાએ તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું અને ગોલ્ડ ક્રાઉન એ પણ આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર, પહેલા ટ્વિટર કહેતા હતા, હવે એને એક્સ કહેવાય છે, એમાં વિશ્વમાં 4થા નંબર પર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર વિશ્વમાં સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા ટોચના 5 લોકોની યાદીમાં જોડાયા છે. તે 4થા નંબર પર છે. તેમની પાસે આશરે 109 મિલિયન એટલે 10.9 કરોડ ફોલોવર્સ છે. હાલમાં પદ પર રહેલા વિશ્વના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા નેતા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબર 108 મિલિયન અને રિહાન્ના, આવી બધી વૈશ્વિક હસ્તીઓને પાછળ છોડી દીધી છે. તેઓ ફક્ત 3 લોકોથી પાછળ છે. ઇલોન મસ્ક નંબર 1 પર છે, પોતાની જ કંપની છે. બરાક ઓબામા, અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ, અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પોર્ટુગીઝના ફૂટબોલર. તમને ખબર છે ઇન્સ્ટાગ્રામમાં નંબર 1 પર કોણ છે? કોણ છે ઇન્સ્ટાગ્રામમાં નંબર 1? કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટે નીચેના પૈકી કયો એકમ સૌથી નાનો છે? તો પ્રકાશ વર્ષ. કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવાય છે? તો સી, વિટામિન સી. બાળકને ઝાડા શરૂ થતાં ઓઆરએસ સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે? ઝિંક. ગોઈટર કયા પોષક તત્વોની ઉણપથી થતો રોગ છે? આયોડિન. મેલેરિયા તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે? ક્લોરોક્વિન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું? સુરત. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો? જૂનાગઢ. સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા? ગુલામ. અને યાદ રાખજો, આ સીધી જાતિ છે ને, જનજાતિ, આફ્રિકાથી આવેલ છે ને. 72% જેટલો એમનો હાલમાં કહી શકાય કે સાક્ષરતા દર છે. આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, તમને ખ્યાલ હોય તો ગુજરાત વિદ્યાપીઠના જે પદવીદાન સમારોહ હતો એમાં જ્યારે હાજર રહ્યા હતા ત્યારે એમણે આ સીધી જાતિની મુલાકાત પણ લીધી હતી, સીધી જાતિના લોકોની. બરાબર, યાદ રાખજો. ધમાલ નૃત્ય એમના દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ થયું હતું? 71માં. ગિરાસદારી પ્રથા નાબૂ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? 51માં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં 4000 વર્ષ જૂની હડપ્પન વિસાવટની સૌથી જૂની કારવાસરાઈ એટલે કે વેપારી માટેના કિલ્લેબદ્ધ વિશ્રામ તરીકે કરવામાં આવી? તો કચ્છમાં. સખારો પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? આંદ્રેસ પોસ્કોબુટ અને મઝિયા અમાગ્લો બેલી. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન શું હતો કે વડનગરના પ્રાચીન નામ? તો આનંદપુર, આનર્તપુર અને ચમત્કારપુર. બરાબર છે. ઓસ્ટ્રેલિયા સૌથી વધારે વુમન્સ વર્લ્ડ કપ ઓડીઆઈનું જીત્યું છે કેટલી વાર? 7 વાર. ત્રીજો પ્રશ્ન, ડીઆરડીએલની સ્થાપના 1961. ચોથા નંબરનો પ્રશ્ન, નાસા અને ઇસરો બંનેનું સંયુક્ત જે ઉપગ્રહ છે, નાસા ઇસરો સિન્થેટિક અપેચર રડાર, નિશાર એનું નામ છે. પાંચમો પ્રશ્ન એ જ હતું, ગુજરાતમાં 4 રામસર સાઇટ છે. એક તો નળ સરોવર છે,
પછી થોળ, પછી છે વઢવાણા અને ખીજડીયા. નળ સરોવર, થોળ, વઢવાણા, ખીજડીયા. બિરસા મુંડા છે એમની જન્મ જયંતિ આદિજાતિના જે ભગવાન છે 15મી નવેમ્બરે આવે છે, જેને જનજાતિ ગૌરવ દિવસ કહેવાય છે ભારતમાં. 7મો, આસિયાનનો નવો 11મો સભ્ય દેશ બન્યો છે પૂર્વ તિમોર. તમે તિમોર લિસ્ટે લખો તો પણ ચાલે. 8મા નંબરનો પ્રશ્ન કે ઇન્સ્ટાગ્રામ પર નંબર 1 કોણ છે? પોતે ઇન્સ્ટાનું જ એકાઉન્ટ છે. ઇન્સ્ટા પોતે પોતાનું એક એકાઉન્ટ રાખે છે. એના પછી નંબર 2 પર તમે કહો તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાત અને દેશમાં કુદરતી ગેસની માંગને પૂરી કરવા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન GSPCએ કતાર એનર્જી સાથે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પરચેસ એગ્રીમેન્ટ કરાર કર્યા છે? તાજેતરમાં વિશ્વ બેંકે કયા રાજ્યના હેલ્થ સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ માટે 280 મિલિયન લોનને મંજૂરી આપી છે? આટલા જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.